ભક્તો, કોઈ આપણને નાની પણ મદદ કરી હોય ને, એના પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો જીવનમાં ક્યારે ચૂકવાનો નહીં. ક્યારે પણ આભાર વ્યક્ત કરવાનું ચૂકવાનું નહીં. અને એમાં પણ એને ધન્યવાદ, એને સાધુવાદ આપવાના. અને જ્યારે આપણે કોઈ કે આપણને કરેલી મદદ, કોઈ મદદ નાની નથી હોતી, દરેક સમયે એ મદદ મોટી જ હોય છે. ભક્તો, કદાચ આપણે રણ પ્રદેશમાં ભૂલા પડી ગયા હોઈએ, ગાડીમાં થોડું પાણી લીધું હોય, ખૂટી ગયું હોય, ગાડીમાં પેટ્રોલે ખૂટી ગયું હોય, રસ્તો ક્યાંથી જવાય છે એની ખબર નથી, અને હવે કંઠસમા પ્રાણ આવી ચૂક્યા છે. હવે ધીમે ધીમે સૂર્ય આકાશમાં તપે છે, ચારે બાજુ ધૂળની ડમરી ઉડે છે, ખૂબ તરસ લાગી છે, નથી બોલી શકાતું, હવે નથી આજુબાજુ કોઈ, નથી કોઈ દુનિયાનું નેટવર્ક ચાલતું, અને જાણે કે હવે આપણું મોત અહીંયા રેતીના ઢગલામાં દટાઈને જ આવવાનું છે. આવી મનમાંથી પણ એવું થઈ ગયું છે કે હવે જિંદગી ગઈ આપણા હાથમાંથી. અને એવા ક્ષણે કોઈ માણસ આવે અને એની પાસે એક પાણીની બોટલ હોય અને એનામાંથી એક ગ્લાસ ભરીને પાણી આપે આપણને. એ પાણીના ગ્લાસની કિંમત કેટલી? આપણે એમ થશે કે 20 રૂપિયાની પાણીની બોટલ હતી, એનામાંથી તો 2-3 ગ્લાસ ભરાઈ જાય, એક ગ્લાસ આપેલું 10 રૂપિયા. ના, એ ગ્લાસની કિંમત 10 રૂપિયા નથી, એ ગ્લાસની કિંમત જિંદગી છે. શું છે ગ્લાસની કિંમત? ભક્તો, પાણીની કિંમત, પાણી કયા સમયે કેવા સંજોગોમાં પ્રાપ્ત થયું છે ને એના આધારે એ જળની કિંમત છે. એમ આપણને કોઈએ મદદ કરી હોય ને, એની રકમ કદાચ આપણા કઠણાઈના સમય હોય ત્યારે આપણને કોઈ 2 લાખ રૂપિયાની, લાખ રૂપિયાની મદદ કરી હોય, અને પછી આપણે કદાચ ભગવાનની દયા થાય ને કરોડોપતિ થઈ જાય ત્યારે એમ થાય કે લાખ રૂપિયા તેથી આપ્યા હતા. મોટો આંકડો નહોતો, પણ એ લાખ રૂપિયા કરોડ કરતા પણ સવાયા હતા. સમયે જે મળ્યું છે ને, એટલે કોઈ પણ વ્યક્તિ નાની પણ મદદ કરી હોય એની કદર કરવાનું ચૂકવાનું નહીં. એટલે કદર એટલે કદાચ આસક્તિ નહીં, પણ એનો અહોભાવ તો આપણા મુખમાંથી થવો જ જોઈએ, હૃદયમાંથી એના પ્રત્યે થવો જ જોઈએ. અને જો નથી થતો તો ભક્તો, અને એવું કહેવાય કે કોઈ આપણને મદદ કરી હોય એ ક્યારે પણ જિંદગીભર ભૂલવાની નહીં, અને આપણે કોઈકને મદદ કરી હોય એ ક્યારે યાદ રાખવાની નહીં. શું ન રાખવાનું? ક્યારે યાદ નહીં રાખવાની, ક્યારે અપેક્ષા નહીં રાખવાની કે મેં મદદ કરી છે એટલે ભાઈ મને ફરી મદદ કરશે. અપેક્ષા ભાવથી કોઈની મદદ નહીં કરવાની, અને આપણે કરેલી મદદ એ ભૂલી જવાની, બીજાએ કરેલી મદદ હંમેશા યાદ રાખવાની, અને એને સમય આવે ત્યારે એને મદદરૂપ થવાનો આગ્રહ રાખવાનો.